નમસ્કાર સાથીઓ, સૌ પ્રથમ તો ગુજરાતના ગામડાની જીવન જીવવા માટે સંઘર્ષ કરતી એક દીકરી એના ઉપર પોલીસ દમન થયું ત્યારે એ દીકરીને બહાર કાઢવા માટે થઈને આપ સૌ એનો અવાજ બન્યા છો. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને ડિજિટલ મીડિયાના સાથીઓનો હૃદયથી આભાર માનું. આપ સૌ એ મુદ્દાના સાક્ષી છો કે એક ગુજરાતની દીકરીને કાયદાના રક્ષકો ખુદ કાયદાનો ભંગ કરીને અડધી રાત્રે ઉઠાવી ગયા, 17 કલાક ગોંધી રાખી, સત્તા નેતાઓની આંગળીએ નાચતા તપાસની અધિકારીઓએ ખોટો કેસ ઉભો કરી અને એના નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ મંજૂર કરાવડાવ્યા. એ દીકરીની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મારી. આખી વર્દી જોવે તો એક દીકરી થરથર કાપે એવા દ્રશ્યો મારી નજરે છે. દીકરી જામીન ઉપર છૂટીને બહાર આવ્યા પછી એના ઘર પરિવાર, કુટુંબ અને ગામના આગેવાનો વચ્ચે જ્યારે પ્રથમ વખત હું, પ્રતાપભાઈ અને જેનીબેન ગયા તો એ દીકરી થરથર કાપતી હતી, આંખમાંથી આંસુડા પડતા હતા અને બધાએ જ્યારે એને સાંત્વના પાઠવી ત્યારે દીકરીએ આપ વીતી કીધી અને આપ વીતીના આપ સૌ સાક્ષી. સવાલ, દીકરી ન્યાય ઝંખે છે. દીકરીએ કીધું કે ભાઈ, હું તો 7 દિવસ સુધી ક્યાંય પોલીસ સ્ટેશને અડફેટે કરી, ક્યાંય જેલના સળિયા ગણ્યા, પણ હવે પછી આ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાનું ઉલ્લંઘન કરનારો હાથ એ થરથર કાપે ને તો મને સાચો ન્યાય મળ્યો ગણાશે. સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ મને મારા હૃદયને વાગ્યો કે શું કાલ મારીને તમારી દીકરીઓને પણ કોઈ રાતે 2 વાગે ઉઠાવી જશે? મારીને તમારી દીકરીઓના આબરૂનું જાહેરમાં નીલામ કરશે? મારીને તમારી દીકરીઓને પોલીસ સ્ટેશને પાઇપ ઉપર હુવડાવીને પટ્ટે પટ્ટે મારશે? નહીં. આ ગુજરાત છે એ ગાંધીના સંસ્કારથી, સરદારના સ્વાભિમાનથી અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનથી ચાલશે. એ વ્યવસ્થાનું પુનઃસ્થાપિત કરવા માટે અમે આ લડાઈને આગળ. પીડિત પાયલને ન્યાય આપવા માટે નારી સ્વાભિમાન આંદોલનનો આજે સવારે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પાયો નખાણો છે. એક દીપ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે કે નારી સ્વાભિમાનનું રક્ષણ કરવા, એના ભવિષ્યની ચિંતા કરનારો ગુજરાતનો દરેક બાપ, દરેક માં જરૂરથી આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સીધી રીતે, આડકતરી રીતે જોડાશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. માગણી ખૂબ નાની એવી માગણી છે અને એ દીકરીએ જે સવાલ પૂછ્યા કે નિર્દોષ દીકરીને અડધી રાતે ઘરેથી ઉઠાવીને 17 કલાક ગોંધી કોણે રાખી? એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કોણે કઢાવ્યો? એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પગે પટ્ટે પટ્ટે કોણે મારી? આ ગુજરાતના સવાલ છે અને દીકરી ઈચ્છે છે કે મને ન્યાય મળે. મને પટ્ટે પટ્ટે મારનારા લોકોના જો પટ્ટા ઉતારી લેવામાં આવે ને તો ભવિષ્યની અંદર કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનો ભંગ કરનારો એવો દરેક હાથ, એ અધિકારી હોય, એ કર્મચારી હોય કે પદાધિકારી, એ થરથર કાપવો જોઈએ અને આવા અહંકારી લોકોને રૂકજાવ કહેવાનો સમય પાક્યો છે. ત્યારે આપના મારફત હું એક પીડિત દીકરી પાયલની વેદના વ્યક્ત કરવા માંગુ છું. એ દીકરીએ કીધું છે કે જ્યારે દીકરીઓ ઉપર અવાજ ઉઠે ને ત્યારે નાત જાત ભાતમાં વેચી અને સરકાર એની જવાબદારીઓમાંથી છટકતી આવી છે. શું હું ગુજરાતની દીકરી નથી? હા બેન, તું ગુજરાતની દીકરી છો અને એટલે એ ગુજરાતની દીકરીએ કીધું કે બાપ, 18 વર્ણ અવાજ ઉઠાવો. બની બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ છે ને, હવે ખુલીને બહાર આવો. જે ગુનેગાર પોલીસ હોય એના પટ્ટા ઉતરાવો.
અમારા ઉપર જે નકલી ફરિયાદ થઈ છે ને એ રદ કરાવો. આજ ચોર કોટવાળ બની અને તપાસ કરતા હોય એમ નકલી ફરિયાદ દાખલ કરાવ્યા પછી જ્યારે તપાસનીશ અધિકારીઓ ગુનેગારના પાંજરામાં આવ્યા તો નકલી સીટની પણ રચના કરી. અમારા કાયદાવિદોએ કાયદાનો અભ્યાસ કરી કાલ અમરેલી જિલ્લા એસપીને મળી તમારી સીટમાં તમારા ઉપર અમને વિશ્વાસ નથી કારણ કે તમે ખુદ ગુનેગાર છો. તમારા માર્ગદર્શન નીચે તમારી હાજરીમાં કોની સૂચનાથી પોલીસે કાયદાનો ભંગ કરી અને આ દીકરીની આબરૂનું નીલામ કર્યું અને અડધી રાતે ઉઠાડીને 17 કલાક ગોંધી રાખી એને પાટે હોવડાવીને પટ્ટા માર્યા એ ગુજરાત જાણવા માંગે છે. ત્યારે ડીજીપીના નેતૃત્વમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસના નેતૃત્વમાં ઈમાનદાર અધિકારીઓની ઉચ્ચ કક્ષાની તપાસ નિમાઈ અને આ તપાસ સમિતિ જે પત્ર લખ્યો છે એ પત્ર અસલી છે કે નકલી એની એફએસએલ કરાવો, હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ પાસે તપાસ કરાવડાવો. આખું અમરેલી જાણે છે કે પત્ર પણ અસલી છે, પત્રનો અંદર થયેલી સહી પણ અસલી છે અને પત્રની અંદર લખાયેલા મુદ્દાઓ પણ અસલી છે. એ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા અમારા અમરેલીના પ્રતિનિધિ એક નાલાયક નપાવટ નેતા જેણે દીકરીની આબરૂનું નીલામ કર્યું, કદાચ ને અમે લગાડેલા આરોપો ખોટા હોય તો આ જ મંચ ઉપર જાહેર ચર્ચાના ચોરા ઉપર બોલાવ્યા હતા. કમનસીબે બે